રાજકોટ જિલ્લાના પોલીસ વડાની અધ્યક્ષતામાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન પર 13 તુજકો અર્પણ અંતર્ગત રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુજરની આગેવાની હેઠળ લોક દરબાર અને ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યો હતો। શરૂઆતમાં પોલીસ પરેડ સહિતના કાર્યક્રમ યોજી 13 તુજકો અર્પણ લોક દરબાર યોજવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં ઉપલેટા પોલીસ દ્વારા ચાલુ વર્ષે 2025માં થયેલા સાયબર ક્રાઇમ અને મોબાઈલ ગુમ થયાના કેસો સોલ્વ કરી 25 ફરિયાદીના 25 મોબાઈલ જેને તમામ વ્યક્તિઓને પરત મોબાઈલ આપવામાં આવ્યા હતા। ઉપલેટા પોલીસ દ્વારા પરત કરવાની કામગીરી કરવામાં આવી હતી। તેમજ સાયબર ક્રાઇમના કેસોમાં પોતાના નાણાં ગુમાવી ચૂકેલા ફરિયાદીઓ પૈકી રૂપિયા સાયબર ક્રાઇમના કેસો સોલ્વ કરવામાં આવ્યા હતા, જેમાંથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિને પોતાના નાણાં પરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે યોજેલ આ લોક દરબારમાં એસપી વિજયસિંહ ગુજર તેમજ એસપી સમીર ભારદ્વાજ તેમજ પીઆઈ BR પટેલ સહિતના પોલીસ સ્ટાફ તેમજ ઉપલેટા શહેરના રાજકીય સામાજિક આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કે સિંહ સાથે અર્શી આહિર ઉપલેટા।